બે પેટા ચૂંટણીઓ વિસાવદર અને કડીની જાહેરાત થઈ છે, એનો અમે સ્વાગત કરીએ છીએ. લોકશાહીમાં આખરે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે. આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી, એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું. માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં. લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે. હમણાં જ આપણે જોયું છે કે જે ગરીબ આદિવાસી બક્ષી પંચ અથવા જે વિસ્તારના વિકાસના કામ માટેના રૂપિયા છે, એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ, સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય, એમની જ સરકાર, એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી, એફઆઈઆર થઈ, બે દીકરા જેલમાં, કરોડો રૂપિયા ખવાણા, અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે. આ ભાજપનું ચાલ, ચલન અને ચરિત્ર છે. જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું હતું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા 4 પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ 4 પ્રભારીઓ વિસાવદર માટે રહેશે. કડી માટે લોકસભાના સાંસદ, સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના 3જા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ, અને 4થા પ્રભારી તરીકે માલધારી નેતા, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ, એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે. આ 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ. લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે. જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના, જેના ઉપર આપણને સૌને નાજ છે, જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે, એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે. એને પણ હું માનું છું ગુજરાતની જનતા બરાબર ઓળખશે. એ ઇન્દિરા ગાંધીજી હતા, કોંગ્રેસના વડાપ્રધાન હતા. અમેરિકાએ કહ્યું કે રૂકી જાઓ, સીઝ ફાયર કરો, પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો, પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ. અમેરિકાએ કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ, તો પણ એને દાદ ના આપી અને પાકિસ્તાનના 2 ટુકડા કરીને આપ્યા હતા. એ ઇન્દિરા ગાંધીજી હતા. આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી, મજબૂત
જાબાજ સેના છે, અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું? આ આપણા દેશની વિદેશ નીતિ નથી. કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી. અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય, પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું, તો કોણ માનશે ભાઈ? અને જ્યારે આપણે જીતતા હતા, અમે ક્યારેય આતંકવાદના નામે, અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી. પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ. આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે. ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીરનો છે એ લઈ આવો તો ને પાછો ભાઈ, શું કામ સીઝ ફાયર કર્યું? અમેરિકા કે એટલે આપણે કરવાનું? અથવા આપણા કોઈ વહાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઉભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું? સવાલ છે લોકોના મનમાં. સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે. દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે. પહેલેથી અમે કહ્યું હતું કે રાષ્ટ્રનું હિત પક્ષના હિતથી મોટું છે અને ખભે ખભા મિલાવીને અમે રહ્યા. પણ દુઃખ ત્યારે થાય કે સર્વપક્ષીય રીતે આખો દેશ એક અવાજમાં સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામની સર્વ પાર્ટીની મીટિંગ થાય છે, એમાં વડાપ્રધાન હાજર ન રહે. કઈ પ્રકારની રાજનીતિ છે? હું માનું છું કે ગુજરાતની જનતા બધું જ જોશે. અનેક પ્રશ્નો છે. ફિક્સ પગાર હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન ને રૂપિયાની સહાય નહીં, આ અનેક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે. અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું. ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસ, ભારતીય જનતા, થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી. ગયા વખતે ખૂબ પ્રયત્નો, વારંવાર ટીવી મીડિયા સામે કે लिख के ले लो हमारी सरकार बनेगी, कांग्रेस जीरो हो जाएगी. છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે. થર્ડ ફ્રન્ટ કોઈ ભલભલાઓએ કોશિશ કરી. જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો, સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ, એમણે જ્યારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે. હું બરાબર સમજી ચૂક્યો છું, એટલા માટે કોંગ્રેસમાં કોંગ્રેસ જ હિત છે. એક રાજકારણના ચાણક્ય કહેવાતા શંકરસિંહજી વાઘેલાની પોતાની સરકાર હતી, આખી સરકાર જ એમની હતી, અને ચૂંટણી લડવા ગયા તો 182 માંથી માત્ર 4 પોતાની સત્તા હોવા છતાં કરી અનુભવી ભાજપમાંથી વર્ષો કાઢ્યા, કોંગ્રેસના ટેકા તરીકે મુખ્યમંત્રી બન્યા. આ બધું હોવા છતાં ગુજરાતના લોકો ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકારતા નથી, અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય એવું કોઈ ષડયંત્ર પણ કરવા જશે. હું નથી માનતો કે ગુજરાતનો શાણો મતદાતા એ આડકતરી રીતે સાંઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે તો એને મત નહીં મળે. આ પેટા ચૂંટણીઓ પણ જાહેર થઈ છે. અમારી જે આજે પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે, આપણી પણ જાહેર થઈ છે. મોવડી મંડળનો વિષય છે, અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળીને મોવડી મંડળ નક્કી કરે. અમે એમાં હસ્તક્ષેપ રાજ્યના નેતાઓનો નહીં રહેવો જોઈએ, આવી જરૂર વાત છે, અને હું એને આવકારું છું કે અમારા કોઈ વાલા દવલા હોઈ શકે, બહારથી સિનિયર મોસ્ટ નેતા આવીને કાર્યકર્તાઓની વાત સાંભળે, અને એમાં માત્ર એક જિલ્લા પ્રમુખ પૂરતું નથી, જિલ્લાના અંદરના બીજા સક્ષમ નેતાઓની યાદી પણ એ રજૂ કરવાના છે. એટલે કોઈ જિલ્લાનો પ્રમુખ બન્યો હશે, ભવિષ્યમાં કોણ ચૂંટણી લડવા લાયક છે, ભવિષ્યમાં કોણ પ્રદેશનો હોદ્દેદાર બની શકે એમ છે, કોણ ભાજપ સાથે સાંઠગાંઠ વાળા છે, એની શું પરિસ્થિતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ શું છે, જિલ્લાની રાજકીય પરિસ્થિતિ શું છે, પ્લસ શું છે, માઇનસ શું છે, આ બધો અહેવાલ
એક વિસ્તૃત અહેવાલ તૈયાર થશે અને પોટેન્શિયલ એટલે કે સક્ષમ નેતાઓ જિલ્લાના ગ્રાસરૂટ પર કોણ છે અને તમે ટેલેન્ટ હન્ટ એટલે આપણે કહેવાય છે ને કે જે વધારે ટેલેન્ટેડ અથવા સક્ષમ વ્યક્તિઓની શોધ આમાંથી નીકળવાની છે. યોગ્ય સમયે એનો નિર્ણય પણ જાહેર થશે. માનું છું કે આ આપણી સેનાનું અપમાન છે. સેનાના જવાનો જીવ હથેળી પર જઈને લડે છે. હા, યુક્રેનના મુખિયા એ પોતે શસ્ત્ર લઈને બખ્તર પહેરીને રશિયા સામે સરહદ પર લડે છે. અહીંયા તો એવું કોઈ કર્યું નથી. હું તો હજી કહીશ વડાપ્રધાનશ્રી કે જરૂર પડે કોઈ સમય આવે તો કહેજો. આપણે સાથે સરહદ પર જ્યાં સૌથી વધારે જોખમ હોય ત્યાં શસ્ત્ર લઈને આપણે પણ ઉભા રહીએ. આપણો પણ જીવ જાય તો ભલે જાય, પછી સેનાનો વારો આવે. આવું રાજકીય નેતાઓ કેળા પછી નીકળે તો બરાબર છે, પણ આ રીતે મને લાગે છે આ સેનાનું પણ અપમાન છે. આજકાલ ભાજપના નેતાઓ બેફામ નિવેદનો કરે છે. આજે જ એક ભાજપના નેતાએ કહ્યું કે જે કાશ્મીરમાં શહીદ થયા એને શૂરવીરતા બતાવવાની જરૂર હતી. આતંકવાદી હુમલામાં મરતા પહેલા એમણે શૂરવીરતા બતાવવાની. આ એક શહીદોનું અપમાન છે. ભાઈ, એક આતંકવાદી આવે છે હથિયારો સાથે, વ્યક્તિ શહીદ થાય, નિરપથો ત્યાં યાત્રી છે આપણા દેશનું. એના માટે પણ હવે શહીદ થયા પછી જે નું અવસાન થયું છે, જે શહીદ થયા છે, જેની પત્નીનું સિંદૂર ઉજળી ગયું છે, એ આ રીતની વાત કરવી, હું માનું છું કે સિંદૂર છે એ આપણા શાસ્ત્રોમાં પણ વફાદારી અને સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. જે સિંદૂરના નામે વફાદારી ન રાખી શકીએ, જ્યાં સમર્પણ ન હોય ત્યાં સિંદૂરનું પણ અપમાન છે. દેશ માટે કે કોઈને પણ સિંદૂરનું જે સિમ્બોલ છે એના માટે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વફાદારી, આ સારો શબ્દ આપણા સૈન્યએ સાબિત કરીને બતાવ્યો. મને દુઃખ એ વાતનું પણ છે કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ થવું પડે. જેણે ઓપરેશન સિંદૂરમાં જોખમ લઈને એક પાયલટ તરીકે સેવા બજાવેલી દીકરીને શોર્ટ સર્વિસ કમિશનમાંથી ફૂલ કમિશનમાં રહેવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે ને સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડે, આ પણ યોગ્ય નથી. અને ક્યારેય આના નામે મતો ન માંગવા જોઈએ. અને સીઝ ફાયર શું કામ કર્યું? આપણે જીતતા હતા, આપણી સેનામાં જોમ હતું. આ સવાલ દરેક દેશના નાગરિકમાં છે અને એમ છતાં સાચા સવાલોના જવાબ વગર પોલિટિકલ માઇલેજ માટે થઈ રહ્યું છે. દુઃખ છે. અમે સંપૂર્ણ દેશના હિતમાં સમર્થન આપીએ છીએ, સેનાની સાથે ખભો ખભો મિલાવીને છીએ, ત્યારે આના નામે રાજનીતિ થઈ રહી છે એ અત્યંત દુઃખદ છે. પરંતુ મતદાતાઓ જાગૃત છે. હું નથી માનતો કે આવા ગિમિક કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ નેતાને આનાથી ફાયદો નહીં.